આજે ફોકસમાં રહેતું દેખાયું છે આઈટીસીનું એક કાઉન્ટર છે। નીરવજી, આપનો એક વ્યૂ આઈટીસી માટે, કારણ કે અહીંયા જે રીતે હોટેલ આઈટીસી હોટલની લિસ્ટિંગ આપણને થતી જોવા મળશે અને ખાસ કરીને એનસીએલટીની અંતિમ મંજૂરી મળ્યાના 60 દિવસની અંદર આ લિસ્ટિંગ જે છે તે આપણને થતી જોવા મળશે। 16 ડિસેમ્બર 2024ના રોજ અંતિમ મંજૂરી એનસીએલટી તરફથી મળી ગઈ છે અને હવે ખાસ કરીને જે લિસ્ટિંગ છે તેની તૈયારી ખાસ કરીને આઈટીસી હોટલ્સની આપણને થતી દેખાઈ રહી છે। આ સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણા ટાઈમથી આ જે ચર્ચા હતી ડીમર્જર હોટલ કારોબારને કરવાની તે આપણે જોઈ છે અને હવે ખાસ કરીને જ્યારે આપણને થતું દેખાશે જાન્યુઆરીમાં, કઈ રીતે જોઈ રહ્યા છો આઈટીસી માટે? યસ, આઈ થિંક એક આઈટીસીનો સ્ટોક હમણાં ઓફ લેટ થોડો પ્રેશરમાં હતું, પણ હવે આઈ થિંક એક ફ્રેશ અપસાઇડની પોસિબિલિટીઝ છે, કેમ કે આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ એક પોઝિટિવ વ્યૂ બની રહ્યું છે। એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ આમાં એ છે કે જે કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે, જેમાં ખૂબ રોકાણની જરૂર હોય છે, દેટ ઇઝ ધી હોટેલ બિઝનેસ, એ ડીમર્જ થઈ રહ્યું છે અને એ એક સેપરેટ બિઝનેસ તરીકે લિસ્ટ કરવામાં આવશે અને આઈ થિંક એક કેપિટલ એલોકેશન સ્ટ્રેટેજીનો પાર્ટ રૂપે છે આ બધી એફર્ટ। અને ઇટ ઇઝ બિલીવ્ડ કે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોયું કે મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ આર ડુઈંગ ક્વાઇટ વેલ। હોટેલ સેક્ટર ઇટસેલ્ફ બહુ સારું પરફોર્મ કરી રહ્યું છે, તો આઈ થિંક ઇટ વિલ બી અ વેરી બિગ પોઝિટિવ, કેમ કે એક નવા સેટ ઓફ ઇન્વેસ્ટર્સ આવશે હોટેલ બિઝનેસમાં, પ્લસ 1500 crores નું બેકિંગ મળી રહ્યું છે એમને આઈટીસી તરફથી અને ન્યૂ સેટ ઓફ ઇન્વેસ્ટર્સ। અને ઇમ્પોર્ટન્ટ ટુ નોટિસ કે આ જે આઈટીસી હોટેલ્સ હશે એમાં એફઆઈઆઈ લિમિટ ઇઝ ગોઈંગ ટુ બી 100%, એટલે પાર્ટિસિપેશન ફ્રોમ એફઆઈઆઈઝ એ ખૂબ સ્ટ્રોંગ થઈ શકે છે ઇન આઈટીસી હોટેલ્સ, દેટ ઇઝ વન પાર્ટ। એઝ ફાર એઝ ધી રેઝિડ્યુ બિઝનેસ ઇઝ કન્સર્ન, જે બાકીના બિઝનેસીસ છે એમાં ડિવિડન્ડ યીલ્ડ વધી શકે છે, કેમ કે કેશ ફ્લો વધશે અને જે એલોકેશન આવી શકે છે જે શેર હોલ્ડર્સ માટે, એના કારણે ડિવિડન્ડ યીલ્ડ બી વધી શકે છે। એટલે ઓવરઓલ આઈ થિંક ઇટ વિલ બી વિન વિન સિચ્યુએશન ફોર ધ શેર હોલ્ડર્સ ઓફ બોથ આઈટીસી હોટેલ્સ એઝ વેલ એઝ ધ રિમેન્ડર આઈટીસી પોર્શન। ઓકે, તો આ વ્યૂ બનતો દેખાવ છે, એક પોઝિટિવ રિએક્શન આઈટીસીના કાઉન્ટર પર આપણને આગળ પણ જોવા મળી શકે છે। અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। દેવાંગ, આપ ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે ડેઝ હાઈની આસપાસ કામકાજ થઈ રહ્યું છે ખાસ કરીને, અને 20 દિવસ 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ખાસ કરીને આઈટીસીનો સ્ટોક આપણને પહોંચતો દેખાયો છે। તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયાથી? તો આઈટીસીના ટેકનિકલ્સની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર સ્ટોક એક ડબલ બોટમ સ્ટ્રક્ચર બનાવ્યું છે, ત્યાંથી અપસાઇડ રિઝ્યુમ કરે છે, પોસિબલ છે હજી અપસાઇડ જોવા મળી શકે છે। ફર્સ્ટ જે છે રેઝિસ્ટન્સ છે 500નું છે, 500નું ફર્સ્ટ ટાર્ગેટ રાખી શકે અને એ લેવલ પણ બ્રેક થાય છે તો 530 535 સુધીના ઝોન બતાડી શકે છે। જ્યાં સુધી સપોર્ટની વાત કરીએ 465નો સપોર્ટ છે સ્ટોક માટે। ઓકે, 465નો સપોર્ટ આઈટીસી માટે ધ્યાનમાં રાખવાનું રહેશે અને લેવલ્સની વાત કરી લઈએ તો 500 સુધીના પહેલાં લેવલ્સ તમને ટાર્ગેટ તરીકે આઈટીસી બતાવી શકે છે। હજી પણ અપસાઇડ જે છે તે આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે અહીંયા। બીજા એક દર્શક મિત્ર